આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે પાર્લામેન્ટમાં સીએનો જે કાયદો લાવ્યા એ બદલ પહેલાં તો હું આભાર માનું શા માટે કે મોરબીમાં લગભગ છેલ્લા 12 વર્ષથી હજી આવે અહીંયા અમારી ગાડી લઈ આવતા હોય અને અહીંયા રહેવાની વ્યવસ્થા કામની વ્યવસ્થા કરતા હોય અને આજે લગભગ ટૂંકી નોટિસમાં 200 જણા જે આવ્યા મોરબી એવું છે કે એને ઉદ્યોગની દ્રષ્ટિએ કામે મળી જાય અને રહેવાની સારી સુવિધા મળી જાય એટલે મોરબીમાં પણ મને એવું લાગે કે હવે ઘસારો વધારે રહેશે આવશે વધારે કારણ કે એને મોરબી ગામ એવું હોય કે દુનિયામાં કોઈ પણ કાંઈ હોય કામ માટે આજે ઉજવણી એમનું સન્માન કર્યું અને મીઠા મોટા કર્યા અને સાથે મળી અને એની હારે વાતો કરી એ અમારા વિનોદભાઈ સાથે મારે ચર્ચા થઈ છે કે જ્યાં ઉદ્યોગની દ્રષ્ટિએ સારું કામ મળતું હોય ત્યાં આ બધું કાગળિયા ક્લિયર થઈ જાય પછી એકાદું ગામ એનું સારું બને તો એમને અહીંયા ભણવાની વ્યવસ્થા કામની વ્યવસ્થા થાય હોય એમાં પણ અમે સરકાર તરફથી અને हमारा तरफ खूब હેલ્પ કરશે। हमें पाकिस्तान मीरपुर खास सिंध से आया था, वहाँ हमारे को दिक्कत थी, हमारी तकलीफ, हमारी वाड़ी, हमारी ढोर का, किसकी गाय की, किसकी भैंस थी, वह मकान थे, वह मुख यहाँ आया, दुखी थे, यहाँ आए थे। यहाँ सरकार की हमारे ऊपर दया है जो उनके हमारे को शांति में यहाँ बिठाया है, हम शांति में यहाँ बैठे हों, सही हो, हमारे को दिक्कत नहीं है। अभी सी बिल पास हुआ, इनमें हमारे को खुशी हुई है। हमारे धन्यवाद सरकार की जो हमारा खूब खूब हमारा सैनिक सेनाती सौ प्रथम तो माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई खूब खूब आभार, गृहमंत्री अमित शाह खूब खूब आभार। हूँ लास्ट 20 वर्षથી અહીંયા રહી રહ્યો છું। કાલે જે સમાચાર સાંજના મળ્યા છીએ એના અહીંયા તો હર્ષની લાગણી છે જ, પણ અમારા સગાવાલા જે બોર્ડરની ઓલી બાજુ પાકિસ્તાનમાં પણ રહે છે એમના એ લોકોના ઘરના પણ એક હર્ષ જેવો માહોલ છે, દિવાળી જેવો માહોલ છે। આજ બધા અહીંયા મળ્યા, એક ખુશીનું વાતાવરણ જોયું। ખૂબ ખૂબ આભાર। આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું તો જે તે વખતે આપણા કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તે વખતે અમને ઘણી બધી તકલીફો વેઠવી પડી હતી। 2014 પછીની જે આપણે વાત કરી તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને નેતૃત્વવાળી બીજેપી સરકાર એમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી। પાન કાર્ડ છે, બેંકમાં એકાઉન્ટ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે, એવી ઘણી બધી વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી। એક સ્ટેટથી બીજા સ્ટેટ આપણે વેપાર કરવા પણ જઈ શકીએ છીએ, એવી ઘણી બધી સુવિધાઓની પ્રાયોરિટી આપવામાં આવી તો એક અનુકૂળ લાગ્યું। અને 2014થી ભાજપવાળી સરકાર આવી તે લોકોમાં એવી અપેક્ષા હતી કે આ સરકાર કાંઈ ને કાંઈ અમારા માટે અપસભ્યો માટે કાંઈ ને કાંઈ કરશે અને બીજેપીના મેનિફેસ્ટોમાં પણ આ વાત હતી। જો કે અમને 10 વર્ષથી આઈડિયો હતો જ કે આજની તો કાલ આ વસ્તુ લાગુ કરશે જ અને કાલ સમાચાર મળ્યા એટલે બહુ ખુશી થઈ।